ગુજરાત વન વિભાગના પૂર્વ ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન AK શર્માએ હાલની સ્થિતિ વિશે ઊંડો ખેદ દાખવીને કહ્યું કે હાલ સિંહોના સ્વાભિમાન સાથે સમાધાન થઈ રહ્યું છે અને સિંહોની હાલત અહીં શેરીના કૂતરા જેવી થઈ ગઈ હોવાથી સિંહોને અન્યત્ર સ્થળાંતરિત કરવા જરૂરી છે. વન્યજીવ વ્યવસ્થાપનની કથળતી સ્થિતિ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ગામડાના રસ્તાઓ પર જેમ કૂતરા ફરે તેમ આપણા સિંહો રસ્તા પર ફરતા જોવા મળે છે, જે બિલકુલ યોગ્ય નથી. સિંહોને હડકવા થાય, શ્વાનની જેમ માણસોને બચકા ભરે વાહનો પાછળ દોડે, આ બધું જોઈને સારું નથી લાગતું. આવા અલગ અલગ તબક્કે વન વિભાગ તેમને પકડીને રેસ્ક્યુ કરે, વેક્સિનેશન કરે, ટ્રીટમેન્ટ આપે એ કોઈ સાયન્ટિફિક વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ નથી. તેમનું કહેવું છે કે આપણે શેરીના કૂતરાનું મેનેજમેન્ટ કરતા હોઈએ તેવું ચિત્ર ઊભું થયું છે. ગુજરાતમાં ગીર, બરડા કે ભાવનગર જેવા વિસ્તારોના જંગલોની જેટલી ક્ષમતા હોય તેટલા સિંહ રાખવા જોઈએ. તે આગળ કહે છે કે સિંહોની વસ્તી કેટલી વધારવી તે નક્કી કરીને બીજા સિંહોને અનુકૂળ અન્ય જંગલમાં રાખવા હિતાવહ છે. વન્યજીવોનું વ્યવસ્થાપન માત્ર લાગણીથી નહીં પરંતુ સિંહોની ગરિમા અને વૈज्ञानिक मापदंडों ने आधारित થવું જોઈએ. अब जो हम देख रहे हैं हो रहा है वो स्वाभाविक है, होगा ही. या तो आप जो है कुछ जंगल आइडेंटिफाई कीजिए, वहाँ पे इसको शिफ्ट कीजिए, वहीं पे रखिए उसको, जंगल के बाहर ना आए. अगर आ रहे हैं उनकी संख्या इतनी बढ़ रही है तो उन्हें कहीं और शिफ्ट करने की एक प्लानिंग जो है करनी जरूरी है.